અમદાવાદના નરોડા દહેગામ રોડ પર ફિલ્મી સ્ટન્ટ જેવો અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવતી કાર હવામાં ઉડી રોંગ સાઈડ પર એક્ટિવા સાથે અથડાઈ. ડિવાઈડર કૂદી એક્ટિવા ચાલકને અડફેટે લેતા બે યુવકના મોત થયા છે. અકસ્માતની ઘટનામાં બે યુવકના ઘટના સ્થળે જ મોત થયા. ગાડીનો ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ગાડી ચાલક ગોપાલ પટેલ નરોડા હોવાનો સ્થાનિકોનો દાવો છે. બે યુવકના મોતથી રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો. અને આજ મુદ્દે સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાયેલા છે. રાહુલ, આ રફતાર પર બ્રેક ક્યારે લાગશે? કાર ચાલકો છે હંકાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર નરોડાથી જે છે દહેગામને જોડતો જે રોડ છે ત્યાં એક સફેદ કલરની ક્રેટા કાર જે ગોપાલ પટેલ નામનો જે છે એ કાર ચલાવી રહ્યો હતો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે તે અહીંયા નરોડાનો રહેવાસી હતો અને દારૂના નશાની અંદર કાર ચલાવતો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પરથી જતા બે એક્ટિવા ચાલકોને અડફેટમાં લીધા હતા, જેમાં અમિત ઠાકોર અને વિશાલ રાઠોડ નામના બંને યુવકોના મોત થયા છે. પરંતુ આ કાર ચાલકો પર હવે પોલીસ ક્યારે અંકુશ મૂકવામાં આવશે? કારણ કે થોડાક દિવસ પહેલા બપોરમાં જ આ પ્રકારની ઘટના બની હતી. એ પહેલા એસજી હાઈવે પર આવી ઘટના બની હતી. અવારનવાર ડ્રાઈવરો જે કાર ચાલકો છે દારૂના નશાની અંદર હંકારતા હોય છે અને રાહતદારી કે જે લોકો પસાર થતા હોય છે તેમને અડફેટમાં લેતા હોય છે, નિજાગ્રસ્ત કાં તો મૃત્યુ પામતા હોય છે. ત્યારબાદ અમદાવાદ પોલીસ દ્વારા પણ રાત્રે 10 થી વહેલી સવાર સુધી નાઇટ ચેકિંગ છે જે કરવામાં આવતું હોય છે. ત્યારે હવે નાઇટ ચેકિંગ કેવા છે તેની ઉપર પણ શંકા ઉભી થઈ રહી છે, કારણ કે અલગ અલગ જગ્યાએથી ચેકિંગ કરવાના દાવાઓ કરવામાં આવતા હોય છે, નશામાં હોય છે કે તેનું ચેકિંગ કરવામાં આવતું છે. પરંતુ આ જે પ્રકારની ઘટના બની છે ત્યારે પોલીસની કામગીરી ઉપર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. જી રાહુલ, જોડાવા બદલ આભાર આપનો.